નાજો ભગત ટીટોડી હમુ ધ્યાન ગઈ ટીટોડી ને સિસ્કારો કર્યો ટીટોડી ઉડી ગઈ ગુરમાજ ડાડો મેઘ જીવો નાજા ભગત ને કેવા લાગે ભગત શ્વાસ ને ઉશ્વાસ ના જાપ જેને ધડિયા ઈ નિંદ્રા કેમ કરશે પાંચ તત્વને જેને કોરે મેલા જેને પાંચે પાંચ વિષયને જાણી લીધા જેને પાંચ ઇન્દ્રિયને વંશ કરી એને આ પરમાત્માનો ભેદ મળે એને સદગુરુનો ભેદ મળે પાંચ તત્વને જેને કોરે મેલા ઈ બ્રહ્મના સુખમાં પડ્યા ઈ ટીટોડી આવીને નાજા ભગતની બાજુમાં બેહી ગઈ નાજા ભગતની બાજુમાં બેહી ગઈ નાજા ભગતનું ધ્યાન ગયું જેવો નાજા ભગત ટીટોડીને ઉડાડવા જાય દાડો મેઘ જેવો કેવા લાગે ઉભો રહેજે નાજા ટીટોડીને ઉડાડજે નહીં કેમ કેમ ટીટોડીને ઉડાડજે નહીં કેમ નાજા જો એના મોઢામાં હું લઈને આવીશ એના મોઢામાં હું લઈને આવીશ નાજા ભગતે ટીટોડી હમી નજર કરી ચાંચમાં નાનકડું નારિયેલ સ્વર્ગવાસી દુદા બાપા આપણા ગતના વડીલ હતા એમને મારા આગળ વાત કરેલી બાપા એ નારિયેલ અમે જોયેલું જે ટીટોડી નારિયેલ આવી હતી એ બાપા એ નારિયેલ અમે જોયેલું અમારા દાદાએ અમને દેખાડ્યું હતું એ નારિયેલ અમે જોયેલું ઈ નાજાને કેવા લાગે ભાઈ નાજા જોઈ લે એના મોઢામાં હું લઈને આવીશ ટીટોડી મોઢામાં નારિયેલ લઈ આવી અને દાદા મેઘજીવા હમી સુરતા મિલાવી દાદા મેઘજીમાં હમી ઈ નુરતા મિલાવી ઈ નજર કરી અને ટીટોડી પોતા આગળ જીભાન નહોતી ઈ શબ્દ નહોતા પણ પોતાની અંતરદ્રષ્ટિથી ઈ દાદા મેઘજીવાને કેવા લાગે ટીટોડી કહે હવે સુનો મેઘજીવા થોડી કહે હવે સુનો મેઘજીવા મુજ પર કરો ને પુરવની પીછે આવી ચરણમાં દાદા મેઘજીવા પુરવની પીછે આવી ચરણમાં લેવા સદગુરુજીની સામે ટીટોડી કહે દાદા સુનો મેઘજીવા મુજ પર કરો ને મહેર રે ટીટોડી કહે દાદા સુનો મેઘજીવા લક્ષ્મી નામની અતિ ઉદાસી એ વડીલા મનો મારા નાથ માટે ઘણો પ્રેમ લક્ષ્મી નામની અતિ ઉદાસી નાથ માટે પ્રેમ
વિઠ્ઠલ કાને ફૂલડાતી વિઠ્ઠલ કાને ફૂલડાતી રાખી થોડી જીવા મુજ પર કરો થોડી કહે લાડા સુનો મે જીવા અનળ પંખી આયુ નજરમાં રંગબેરંગી અનળ પંખી આયુ નજરમાં રંગ બેરંગી અમૂલ ભલે મન પોરવાઈ ગયું ઈ પંખીમાં મન પોરવાઈ ગયું એ ઈ ભૂલી ગઈ ભૂલી ગઈ હનુમાન રે થોડી ગઈ દાદા નો મે જીવા જાનો મત હવે વહી ગયો મને જાદવે કરી જાન જાનો મત હવે વહી ગયો જાતમે કરી જાન રે લાખ મારે મને દંડ દીધો લાખ મારે એ આવશે પંખી માં અવતાર થોડી કહે દાદા નો જીવા મુજ પર કરો મહે
के मन छूटाए मुझ अपना में बापा माफ करो छोड़ा ही ये मन छूटाए आवन जावन मारा के मटे आवन जावन मारा के मटे के रबमा भराए रबमा भराए थोड़ी कहे राडा दीवा मुझ पर करो महे थोड़ी कहे राडा दीवा मरी जाए को मेरा मालवी मरी जाए गुरु को मेरा मालवी सजा दी जाती बता दे सामने आईवा गमन ताला के दी मटे आईवा गमन तारा के दी मटे जेदी ओळखावे सतनाम रे ओळखावे सतनाम रे थोड़ी कहे राडा सुनो में दीवा देवा गुरु मैया मैया राजा मेघ दीवा देवा गुरु मैया मैया राजा भगत नो साथ दे ये हरि भावથી ગાવે આતે હરિ એ ભાવથી ગાવે વૈ मुझ पर करो महे थोड़ी कहे राडा दीवा
बनाई ओमकार की बनाई सोमकार का एक माया मसाला एक साला रंग लगाया नुक्ता तन बदले का या पमथा कोई तो कारीगर याद आवे तन बदले का बाबा या धारा पांच कड़िया 25 मधुरा पांच कड़िया 25 मधुरा वे त्रण लायका सुतारा तीन से सात माया तीन से सात माया असल कोई तो कारीगर न्यारा रे तन बदले या धारा ये बात नव दरवाजा नव दरवाजा 10वीं खिड़की अनंत जारिया जपाना ऊपर बैठने वाला नीचे तेरी ऊपर बैठने वाला नीचे तेरी चंद्र चंद्र बदले का या कोई तो कारीगर न्यारा रे तन बदले का या
ખબર કરી રાખો એમાં ઓર્ડર મુકામે મહિલા મંડળ સખી મંડળની બાયુ તરફથી 501 રૂપિયા ભજન મંડળમાં આપે છે બોલ સદગુરુ મહારાજ કી જય 500 લોકો ખબર કરી રાખો એમાં સુન મનવા થાવે સુન મનવા ઓ જે થાવે અલગ અધર સખત આમ પીરાજે એ દિલબિલ જોત મુદિયા અધર સખત આમ પીરાજે દિલબિલ જોત મુદિયા કહે રવિરાજ ગુરુ ભાન પ્રતાપે કહે રવિરાજ ગુરુ ઓ ભાન પ્રતાપે ભવસાગર ભવતારે તન બગલે સોઈ તો કારીગર અને ગુરુજી મારો એ અનેક રૂપે ખોદવા વાળા બને ખોદે ખોદવા વાળા બને ખોદે અંદર ધડકી દીવો ગાડી એમાં ઈ બે ભોલે માઈ બોલે અંદર ધડકી દીવો ગાડી એમાં ઈ બે ભોલે માઈ બોલે ઘડી પરના ઘડિયાળા વાગે અને પ્રભાતના ઘડી ઘડી પરના ઘડિયાળા વાગે અને ગોંડલની બાજુમાં ગોગાવદર ગામે ગોગાવદર ગામમાં જગા દાફડાને ઘેરેની દાસી જીવન થઈ ગયા એવા લાડો જીવન થઈ ગયા
ઈ દાદા દેવળના દીકરા દેહાંત ને દેહાંતનો શિષ્ય દાસ કાળુ. ઈ દાસ કાળુની આ વાણી કે અનેક ગુરુજી મારો અનેક રૂપિયામાં ખોળવા વાળા કોક ખોળશે, પણ તમારી અંતર ખડકી જુઓ ઉગાડી એમાં માઈ બેઠો ઈ બોલે. ઈ કોણ? માઈ બેઠો ઈ બોલે. ઈ કોણ? તો કે કોણ હુરાવે, કોણ જગાડે, કોણ છે ચોકીદાર, કોણ 52 માં બોલી રહ્યો ને કોણ છે 52 થી બાર. કોણ 52 માં બોલી રહ્યો, કોણ છે 52 થી બાર. ઈ ગુરુમાં દાસ કાળુ કેવા લાગે, વીરા તારી સુરતા હુરાવે હવારે નુરતા તને જોગાડે, તારી કાયામાં એક ચેતન ચોકીદાર. તારી કાયામાં સુરતા તને હુરાવે નુરતા તને જગાડે. સુરતા તને હુરાવે નુરતા તને જગાડે, આ કાયામાં એક ચેતન ચોકીદાર. એક ચેતન ચોકીદાર. આ શબ્દ 52 માં બોલી રહ્યો. આ શબ્દ તો ઘડીકમાં ક્રોધી થઈ જાય, ઘડીકમાં લોભી થઈ જાય, ઘડીકમાં લાલચુ થઈ જાય. ઘડીકમાં ક્રોધી થઈ જાય, ઘડીકમાં ક્રોધી થઈ જાય, ઘડીકમાં લોભી થઈ જાય, ઘડીકમાં લાલચુ થઈ જાય. કેમ કે આ શબ્દ તો વખાણ કરે, બાબા તમારી પેઢીમાં પુનાઈ હાલી આવે, તમારા બાપ દાદા આવે ઘણું દીધું, તમને ભગવાન દેવા દેવા રાખે ને અમને લેવા દેવા રાખે. આ શબ્દ ઘડીકમાં ક્રોધી થઈ જાય, ઘડીકમાં લોભી થઈ જાય, ઘડીકમાં લાલચુ થઈ જાય. પણ આપણી કાયામાં બીજો એક બોલે છે, અંતર ખડકી જુઓ ઉગાડી માઈ બેઠો ઈ બોલે. ઈ જેમ સેમ કહી દે કે તે ખોટું કર્યું છે તારે ભોગવવું જ જોઈએ. જેમ સેમ એમ કહી દે તો ઈ કોણ છે, ક્યાં છે? તો કે ધર અધર અવાજ કેસા હોતા, આ बिना गोली से ही उड़ जाता. कौन नर भरता, कौन उड़ाता, कौन निशान ठहराता. कौन नर भरता, कौन उड़ाता, कौन निशान ठहराता. अधर अधर आवाज कैसा होता. आवाज क्या से, आवाज क्या से. तेरी बंदूके नोती गदे नोता, तेरी बिना दारू से उड़ जाता, तेरी शब्दे नोती सुरताई नोती, तेरी आवाज थातो तो, तेरी ई नाद थातो तो, तेरी शब्दे नोती सुरताई नोती, तेरी ई मन के माया ना मसाला ही नोता. बिना दारू से उड़ जाता ये मन माया ना मसाला ही नोता. तेरी धर अधर आवाज कैसा होता. तो ये आवाज करे से कौन. क्यारेक समय मळे तो विचारવું કે આપણે આ કાયામાં આ જગતમાં આપણે મનથી આવ્યા છે કે આપણને કોઈએ મોકલ્યા છે. જો મનથી આવ્યા હોય તો 200-500 વર્ષ સુધી મરવું કોઈને નથી, આમાં મજા ભારી છે. પણ આપણે મનથી નથી આવ્યા, આપણને કોકે મોકલ્યા છે, કોકે મોકલ્યા છે, પણ એને જાણવો છે, એને ઓળખ્યો છે. અને ગુરુ રવિ સાહેબે કીધું કે વીરા ઈ અવાજ કોણ કરે છે. कौन नर भरता, कौन उड़ाता, कौन इना निशान ठहराता. तो कि ओहम नर भरता सोहम उड़ाता, निर्भय निशान ठहराता. आधर अधर आवाज कैसा होता. पसी ई आवाज कोई ज्ञानी नर सुनता. जेने ई आवाज सांभળી ગયો, जेने ई नाद ब्रह्म સંભળાઈ ગયો, ई સંભળાઈ ગયો પછી સતનો સંગ હોય વાલીડા, પછી એના વાદ ને વિવાદ મટી જાવે. પછી એના વાદ ને વિવાદ મટી જાવે સોહાગીલાલ. પછી એને વાદ વિવાદ રહી નહીં. કેમ? સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. નિંદા પરાઈ નઠારી લાગે સમરે શ્રી રણછોડ. દગો ને પ્રપંચ દિલમાં ન રાખે, ભલે ને હમા ગુનાહ કર્યા હોય લાખ કરોડ. ઈ અવાજ કોઈ જ્ઞાની નર સુનતા, સમજ સમજ કે મુસ્કાતા. अधर अधर आवाज कैसा होता. હવે ઈ અવાજ સાંભળવો હોય તો કે કહે રવિરામ ગુરુ ભાણ પ્રકાશા, તારી શબ્દને સુરતા જેદી મિલા. જેદી આપણા માનવ ઓધાનમાંથી જન્મ થયો તેથી મનને માયા આવી,
તેથી 52 માં જીવ બનાવી નાખી દીધો. તેથી અર્જુનભાઈ જે શબ્દ ને સુરતાનો મિલાપ હતો, હોને કા પંજા રૂપે કા તાળા ગઢ ભીતર હુઆ અજવાળા, આ પંજાનો મિલાપ હતો. ઈ પંજો છૂટી ગયો. ઈ શબ્દ ને સુરતા ઈ નોખી પડી ગઈ. શબ્દ ને સુરતા નોખી પડી ગઈ, પણ સુરતા કેમણી ગઈ, શબ્દ કેમણો ગયો. હવે બેયનો પાછો ભેળાવો છે, બેયનો મિલાપ કરવો છે, બેયનો મિલાપ કરવો છે, બેયને ભેળાવો છે. તો ઈ મિલાપ કરવો હોય તો કરવું હું આપણે આ નિત્ય ભજન સત્સંગ સાંભળીએ, પણ આમાં કાંઈ અનુભવ થતો નથી. એનું કારણ કે જેથી આપણે માનવ ઓધાનમાંથી જન્મ થયો, તેથી અર્જુનભાઈ અસલ આત્માનું રૂપ હતા. તેથી ઈ આગળના નર નારી એવા હતા, એક જ આસન પોડતા, કરમ ધર્મ તેથી કાંઈ નહોતા, તેથી નજરના ફળ લાગતા. તેથી અસલ આત્માનું રૂપ હતો, તેથી બ્રહ્મ કપાટ ખુલ્લું હતું. તેથી અસલ આત્માનું રૂપ હતો. ઈ બાળક કોઈ બી માણસને પછી ઈ બાળક ગમી જાય. ઈ બાળક રૂપારું લાગે, વાલું લાગે, એને ઘોડિયામાંથી તેડી લે, એને મંડે વાલ કરવા, એને મંડે રમાડવા. હવે જો ઈ શબ્દને સુરતાનો મિલાપ કરવો હોય ને ઈ આત્માને પાછો ઓળખવો હોય, ઈ અવાજને જાણવો હોય, તો બાપા પાછું બાળક થવું પડે. પાછું બાળક થવું પડે. ભલે આપણે 50-60 વર્ષની ઉંમર થઈ ગઈ, સુજાતિમાં રહે છે, પણ બાપા વિજાતિમાં જીવન જીવવું જોઈએ. સુજાતિમાં રહે, જગતની હારે રહી છે, પણ વિજાતિનું જીવન જીવવું જોઈએ. વિજાતિનું જીવન જીવવું હોય તો બાપા બાળક થવું પડે. બાળક હવને ગમે, એમાં ન હોય નિદા, ન હોય ખોદણી, ન હોય ઈર્ષા, ન હોય આગી પાછી, ન હોય હું તું તારું મારું. જો પાછું ઈ અવાજને જાણવો હોય તો વીરા પાછું બાળક થવું જોઈએ. પાછું બાળક થવું જોઈએ. પાછું બચપન લેવું જોઈએ. ઈ બચપન લેવું જોઈએ. કઈ કીધું કે આ ઘડી ઘડી પલના ઘડિયાળા વાગે, આમાં અનેક ભાતના ઝીણા જંતર વાગે, અનેક ભાતના ઝીણા જંતર વાગે. ઈ દાસ કાઢું ની સરસ મજાની વાણી ઈ કેવા લાગે, હું કેવા લાગે. કોણ ભૂતાને કોણ જાગે, આ કાયામાં તમે જુઓ તપાઈ એમાં, કોણ ભૂતાને કોણ જાગે. ઘડી ઘડી ફળના ઘડિયાળા વાગે, અનેક ભાગના ઘડી ઘડી ફળના ઘડિયાળા વાગે, અનેક ભાગના નિરાશન, અનેક ભાગના નિરાશન. દાસ કાળુ કેવા લાગે, સુન મંડળની શેરીએ ગુરુ અવિનસ વાજા વાગે. પણ આ કાયામાં જુઓ તપાહી, એમાં કોણ હોતા ને કોણ જાગે. આમાં કોણ હોતું છે ને કોણ જાગે, કોણ હોતા ને કોણ જાગે. કોને કહું ને કોણ સાંભળે, કેને કહું મારા દરડાની વાત. કોણ કહું ને કોણ સાંભળે, કેને કહું મારા દરડાની વાત.
આપણે બધાને સમજવું છે પણ આમાં સમજાવ હે કોણ ને સમજવું કેને છે? ભક્તિ આપણે બધાય કરીએ પણ આમાં સમજવું કેને છે ને સમજાવ હે કોણ? સમજવું કેને છે અને સમજાવશે કોણ? કેને સમજવું છે? મુક્તિ કેને જોઈએ છે? મોક્ષ કેને જોઈએ છે? એટલે કીધું સુનમલની શેરીએ ગુરુ અવિનસ વાજા વાગે, આ કાયામાં જુઓ તપાહિયામાં કોણ હુતાન કોણ જાગે? જીવ કોણ શિવ કોણ? શિવ કા સ્વરૂપ કોણ? નિદ્રામાં આવીને હુરાવે કોણ ને હવારે પાછો જગાડે કોણ? આ સંતોની વાત કઠિન છે, સંતોનો અનુભવ કઠિન છે. કાંઈક આપણી કાયામાં અનુભવ કરવો, કાંઈક અનુભવ કરવો. દાસ કાળુ